નમસ્કાર મિત્રો, હાલમાં વાવથરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સાહેબ દ્વારા એક તલાટીઓને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે તલાટીઓ પંચાયતમાં જાય તો સવારે હાજરી ઓનલાઈન પૂરવાની રહેશે અને સાંજે ઘરે જાય ત્યારે પણ હાજરી ઓનલાઈન પૂરવાની ફરજિયાત રહેશે। જો હાજરી પૂરવામાં નહીં આવે તો જેટલી હાજરી પૂરાશે એટલો જ પગાર મળશે, જે દિવસે હાજરી નહીં પૂરાય એનો પગાર નહીં મળે। ખરેખર ખૂબ જ સરાહનીય કામગીરી છે। આવી નિયમો બનાસકાંઠા અને ધાનેરા તાલુકામાં પણ લાગુ કરવાની જરૂર છે। ખાસ કરીને ધાનેરા તાલુકામાં સરકારી દવાખાનાઓ જે ગામડાઓમાં છે એમાં આ નિયમ ખાસ જરૂર લાગુ કરવાની જરૂર છે, કારણ કે ત્યાં બપોર પછી મોટાભાગે સ્ટાફ ઓછો જોવા મળતો હોય છે। આની સાથે સાથે આંગણવાડીઓમાં પણ આ નિયમો લાગુ કરવાની જરૂર છે। આના સિવાય પણ અમુક કચેરીઓ છે જેમાં આ નિયમો લાગુ કરવાની જરૂર છે, જેથી કરીને જનતાને સમયસર જે પણ એમનું કામ હોય એ ટાઈમસર કામ પૂરું થઈ જાય। દવાખાનાને લગતું, સારવારને લગતું કામ હોય તો એ પણ સમયસર થઈ જાય, કેમ કે બપોર પછી સમયમાં આ લોકો હાજર ઓછા હોય છે, તો એ પણ ઓનલાઈન હાજરી પૂરવામાં આવે તો એ લોકો પણ સમયસર હાજર રહેશે। તો મિત્રો, આપનું આ બાબતે શું માનવું છે કે ધાનેરામાં અને બનાસકાંઠા જિલ્લામાં પણ જે ગામડાઓમાં સરકારી હોસ્પિટલો છે એમાં હાજરી ઓનલાઈન ફરજિયાત થવી જોઈએ કે ના થવી જોઈએ? કમેન્ટ કરી આપનો અભિપ્રાય અવશ્ય આપજો, જેથી કરી અને સરકાર અને તંત્રને પણ ખબર પડે કે ઓનલાઈન હાજરી પૂરવી હાલના સમયમાં કેટલી જરૂરિયાત થઈ ગઈ છે, કારણ કે ઓનલાઈન હાજરી ના પુરાવાના કારણે ઘણા લોકો હાજર રહેતા નથી। ખાસ કરીને તો બપોરે સરકારી હોસ્પિટલમાં તો બપોરે અને સાંજે જતી વખતે પણ હાજરી ફરજિયાત કરવી જરૂરી છે, કારણ કે સવારે ખાલી હાજરી રાખો તો હાજરી પૂરાઈને કોઈ પણ જવું હોય તો એ જઈ શકે, પણ સવારે બપોરે સાંજ 3 ટાઈમ હાજરી પૂરવાની રાખો તો કોઈ જઈ જ ના શકે અને આખો દિવસ ત્યાં હાજર રહે જ। તમારો અભિપ્રાય મિત્રો કમેન્ટ કરીને અવશ્ય લખજો।